जय माता जी, राम राम। तो हमारे हम राजू भाई खेतर है ना, रेवल करे के खेतर रेवल करे। जोन डियर है ना कि जोन डियर है लोडर 5310 4x4 है। બધા જોન ડિયર જ છે એનું બધા જો આમ જોન ડિયર જ છે। કેટલાક વીઘા છે ખેતર? 15 વીઘા। જો આમ 15 વીઘા છે આખું ખેતર રહ્યો ને। 15 વીઘા અહીંયા ફાંગા પડ્યા, ઓટોમેટિક આકોરા ટ્રેક્ટર પડ્યા, 2 ટેલરું, 2 ટેલરું પડ્યા। આમાં જો માંડવી પાથરે એને, આમાં બધી પાથરે માટી। આમ હજી થપ્પો મારીને રાખ્યો એને, આમ હજી તો સટ્ટો મારીને રાખ્યો। આ પાછી જ્યાં જરૂર પડીએ ને ત્યાં નાખશે, દેખાય ને ઘણી બધી માટી છે। ક્યાં ના કે બહુ તનો ટેલારી છે કે વધારે હોય। આ બાજુ જો આમ જવાર ઊભી, જવાર ને ગદમ ને એ બધું છે એવા ને, ગદમ ને જવાર ટ્રેક્ટર આવ્યું જો બીજું જોન ડિયર છે બધા આ પછા પછા છે નવું છે। બધા જોન ડિયર જ છે કેમ કે બધા જોન ડિયર છે 5x5 કેમ કે 5x5 આમ ખેતર હમું કરે। લોડર છે એ ને ગોકુલનું છે ત્યાં જો આ ભરાઈને આવ્યું। ત્યાંથી પછી ઉલાર છે આમ, આ બધીમાં ભરી લીધું ને એટલે પછી પાછી આ કાળી માટી નાખે એવા ને, બ્લેક માટી છે ને આમાં નાખી બ્લેક માટી નાખે। આમાંથી ભરી લીધું હોય ને કા, આમાંથી ભર્યું એક કોરા કરે ને રેવલ કહી છે। આમ કાળી માટી પડી જાય ને તો પાછી મોહમ થાય હારી। પછી પાછું અમે લેઝર મારીએ ને એટલે કમ્પ્લીટ થઈ જાય એવા ને, લેઝર મારીએ એટલે કમ્પ્લીટ થઈ જાય। ત્યાંથી આ બધું આખે આખું 15-16 વીઘા છે એને કે વાડીએથી આમ 15-16 વીઘા છે તો બધી હાલે આમ। પછી આપણે આમ બતાવીએ તમને આમ લેઝર હાલે કેમ, લેઝર હાલે। કોઈ લોડર ને લેઝર ને આખવું હોય ને તો એ કહેજો એમ, લેઝર ઘરનું હમણાં નવું લઈ આવ્યા કે ને, કે લેઝર લઈ આવ્યા તો આમ ઉલારીને પાછું આવે તો આખું ખેતર એમ રેવલ કર્યું તો ટ્રેક્ટર એમ ઉલારીને પાછું આવે એટલે અમે તમને આમ લેઝર બતાવીએ જરાક। તો આ રેવલ થયું ને એટલે આ બધું આમાં જે કાંઈ વાવવું હોય ને એ કમ્પ્લીટ થાય કારણ કે કમ્પ્લીટ થાય। કારણ કે અમારી કોરા ધાણા જીરાન કરે ને એટલે પાણી ક્યાંય દળતું હોય ને તો ના થાય। માંડવી ધાણા જીરું હે ને એક ખેતર કમ્પ્લીટ હોય ને એમ હરા થાય। એવાર ના કે પાણી ભરાય ન્યાય, વરસાદ બહુ થાય એટલે ન થાય, અને વરસાદ બહુ થાય ત્યારે તાળું પડતું હોય ન્યા થાય, એક હરખી મોહમ ન થાય। આ રેવલ કરી નાખ્યો ને લેઝર એવું છે કે તમારે 80 રેવલ કરવું હોય ને તો પણ થાય। તમે રેવલ કરતા હોય ત્યારે લેઝર ભેરવું હોય ને તો જ ખેતર કમ્પ્લીટ થાય, બાકી તમે રોગું કરો તો ન થાય। કારણ કે લેઝર ભેરવું હોય ને એટલે અમે જેટલું નાખવું હોય ને, જેમણું ખેતર લઈ જવું હોય ને, જેમણું પાણી લઈ જવું હોય ને જાય। આ 80 ઉતારી દે કારણ કે કોમ્પ્યુટરથી હાલતા હોય। અમારે લેઝર છે એટલે અમને ખબર છે કે એ વાર ના કામ કમ્પ્લીટ થાય। એકાદું વર્ષ કદાચ મોહે મોસેરી થાય આમ આખું ખેતર ફીરે જાય એટલી, પણ પછી બધાય આખે ચારી હેઠે હરખી થાય। ત્યાં હાલે લેઝર એવાર ને ત્યાં એક જ લેઝર છે તો એક લેઝર જ જોઈએ। લોડર ને બધા જેસીબી જે કંઈ હાલતા હોય ને ભેરા તો જોઈએ એક જ, 2-3 લેઝર હોય ને તોય ન પોહાય। એક લેઝર હોય એટલે આપણે ખબર પડતી જાય ક્યાં ઘટે ને ક્યાં વધે ને એ બધું। જો અહીંયા એની ઘોડી છે
અહીંયા ટ્રાન્સમિશર આવે અને અહીંયા ટ્રાન્સમિશર આવે આ ફરતું હોય આ ફરી એટલે આ પ્લેન જેટલું ભાગે ને એટલી ઝડપથી આ ફરતું હોય રાત હોય ને તો ખબર પડે અટાણ ન પડે એને કે રાત હોય તો ખબર પડે એટલી ઝડપ હોય આની એને કે રાત હોય તો ખબર પડે એમાં લાઇટ દેખાતી નથી અટાણે ન દેખાય રાત હોય ને તો દેખાય કઈ કંપનીનો છે એને કે જો અહીંથી આ સેટિંગ કરવાનું આવે એમાં બધું છે ભેરું એને કે બધું છે બેટરી ને હવે ઉપર આપી દે આમાં એને કે ઉપર આવે નાની આવે આ બેટરી નાની આવે કા જો આમનું લેઝર હાલે એવાના કા ખેતર બધું રેવલ કર્યું છે ઘણું બધું જબરું ખેતર છે ને કે આમ પાણી વારવું જાય તો ઓલે હેઠે વારે આમ જાય ને વાથી અહીં વાથી એનું જો લેઝર હાલે ને ત્યાંથી પાણી વાર ને કે ત્યાંથી પાણી આમ જાય એવાર ને કે સેટ આ હેઠે વહી જાય હા એમાં તો એવા ને કે 1 ઇંચ 2 ઇંચ તમારે જેટલો ઢાર રાખવો હોય ને જીકોર પાણી વારવું હોય ને જી હેઠે જ્યાં લઈ જવું હોય ને કરી દઈએ 0-0 કરવું હોય તો એ કરી દઈએ આપણે જરાક જઈએ હમણાં એનું લેઝર હાલે ને અમે હમણાં જાય જો અહીંયા પાંછી સડાવેલ છે તો જ્યાં ઉસાણ હોય ને ત્યાં પાંછી મારી દઈએ કારણ કે લેઝર ખોદી ન હગે લૂઝ માલ હોય ને તો જ હાલે લેઝર બે છે નહીં કારણ કે એ તો ઓછો થઈ જાય પાવડો એનો પાવડો ઓછો થઈ જાય તો અહીંયા પાંછી લઈને ઊભું જોન ડિયર જ છે આ કેટલાનો આવે 42નો આવે એનો 50-42 છે એનો 50-42 છે આ જો કેમ બધા જોન ડિયર જ રાખ્યા આ ફિટ પડે કે છોકરાઓને આ બધા જોન ડિયર જ રાખ્યા ને એવરેજ વધારે આપે કે વેરંટીમાં સારું રહે એવરેજ ત્યાં કામ પ્રમાણે આપે જેવું કામ હોય એ પ્રમાણે પણ એવરેજ આ વેરંટીમાં બહુ સારું આવે વેરંટી ના આવે પછી પાછું પેકિંગ ના આવે ને પેકિંગ ના આવે ફેસ ઓફ ફેસ જ લાગે એ ના આમાં કોઈ દી જોન ડિયર હે ને એમાં ક્યાંય પેકિંગ ન હોય અમારા જીણકા ભાઈ મેરા હે એને આમાં ક્યાંય તમારે ઓઇલ કે પાણી કે ક્યાંય કોઈ જગ્યાએથી ટપકે નહીં એવું ફિટનેસ આવે તો અહીંયા આ સાઈડ ઉસાણ છે તો ત્યાંથી ભરીને ઓલી સાઈડમાં ખાલી થાય ઓટોમેટિક ભરાઈ જાય ને ઓટોમેટિક ખાલી થઈ જાય આ જો આ બધીમાં લેઝર મારેલું હે એને આ બધીમાં લેઝર મારેલું હે અને આપણે ક્યાંય એમાં ખબર જ ન પડે એમ જ હાલતું હોય આ ઘૂમરે જ હાલે એને ઘૂમરે જ હાલે આ કોઈ દી સીધું ના હાલે ટ્રેક્ટર હાથથી તમે હાંકતા ને એમ ના હાલે તો અહીંયા પણ જોન ડિયર જ છે એને કે જોન ડિયર જ છે જો આમાં આ ઘૂમરે જ હાલે એનું ઘૂમરે જ હાલે ક્યાંય કોઈ દી સીધું ના હાલે તો ત્યાં ખાલી કરી લીધું ત્યાં હેઠાણ હે એમ બતાવે તમારે કંઈ કરવાનું ન હોય ખાલી સ્ટીયરિંગ ને ગેર જ બદલાવવાનો હોય આ ઓટોમેટિક ભરી લે જ્યાં ઉસવું હોય ને ત્યાંથી જો હમણાં આવી છે ને એટલે ઓટોમેટિક ભરવા માંડે ચાલો કીધું અહીંયા ઉસાણ છે એટલે ત્યાંથી મંડીએ ભરવા જો ત્યાંથી ભરી લીધું હવે જો ટ્રેક્ટર ઊભું થઈ રહ્યું આમ તાઈને પડી ટ્રેક્ટર એટલો ત્યાંથી પાવડો ભરાઈ ગયો બે બાજુ ખાલી થઈ જાય ત્યાં પછી હેઠું એની ઓટોમેટિક ખાલી થઈ જાય ત્યાં હેઠાણ છે એટલે ત્યાં ખાલી થઈ જાય તો એ ખાલી થઈ ગયું ત્યાં હેઠું હોય એટલે ખાલી થઈ ગયું ત્યાં જો મંડીએ ભરવા ઘણી બધી કંપનીના આવે એમ તો લેઝર પણ આ ઓટોમેટિક કામ બહુ જોરદાર કરે સેટિંગ કરવાવાળાને સેટિંગ આવડતું હોય ને રેન્જ ગમે ત્યાં પકડતું હોય ને ધાણા ને જીરું માંડવીમાં 40નું કામ કરે એકાદું વરસ આખા ખેતરું ફેરી ગયા એટલે મોહમ નબળી થાય પછી કમ્પ્લીટ થાય
હા પસા પસા લાગે ને પસા પસા હે ટ્રેક્ટર એને પસા હોર્સ પાવરનું આવે જો એમાં અમારું ટ્રેક્ટર આમ ઉભે નહીં કોઈ અમારું ટ્રેક્ટર અહીં કોઈ ખબર જ ન પડે માથે ભીડ પડતી હોય ને એને ઉભે નહીં 60 નું પાછું 4 વ્હીલ બધી વ્હીલ બર છે કાંઈ 2 વ્હીલ રહ્યું ને પસારનું એના કરતાં 10 હોર્સ પાવર ને ટાયર ગેર ચેન્જ કરવો પડે ને હા. વાથો સ્પીડમાં આવતો હોય પાછો આ ભરે તાર થોડો ગેર હા ધીરો કરે તો એમાં રોગું વયો આવે ત્યાંથી ભરી લઈએ આ ઓટોમેટિક જ આવે એમાં ડ્રાઈવર કાંઈ કરતો ન હોય તો ત્યાંથી ભરી લઈએ તો ટ્રેક્ટરે અવાજ બદલાવી જાય આખે આખું ત્યાં ભરાય પછી ત્યાં થોડું ખાલી કરતું જાય